બનાસકાંઠા જિલ્લાના થરાદમાં વિશ્વ હિન્દુ પરિષદે બંગાળની વર્તમાન સ્થિતિને લઈને આવેદનપત્ર આપ્યું છે. વકફ એક્ટના વિરોધની આડમાં બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુર્શિદાબાદથી શરૂ થયેલી હિંસા હવે સમગ્ર બંગાળમાં ફેલાઈ રહી છે. 11 એપ્રિલ 2025ના રોજ થયેલા હિંસક પ્રદર્શનમાં અનેક દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 3 નાગરિકોની હત્યા થઈ હતી અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ હિંસાને કારણે 500થી વધુ પરિવારોને મુર્શિદાબાદ છોડવાની ફરજ પડી હતી. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર હિંસા રોકવામાં નિષ્ક્રિય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિત પરિવારોને મદદ કરવાને બદલે હિંસા ભડકાવનારા તત્વો સામે બેઠક કરી છે. વિશ્વ હિન્દુ પરિષદે માંગ કરી છે કે કેન્દ્ર સરકારે તાત્કાલિક દાખલ કરવું જોઈએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હિંસા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. જે અત્યાચાર થઈ રહ્યા છે, આપણે સૌને ધ્યાનમાં છે કે 11મી એપ્રિલના રોજ મુર્શિદાબાદની અંદર હિન્દુઓ પર જે અત્યાચાર થયા, 3 હિન્દુઓની કરપીણ હત્યા થઈ, 200 કરતાં વધુ હિન્દુઓના ઉપર જીવલેણ હુમલા થયા અને એ લોકો બુરી દશામાં ઘાયલ છે અને 500 કરતાં વધુ પરિવારોએ મુર્શિદાબાદથી હિન્દુઓએ ત્યાંથી પલાયન કર્યું છે. ત્યારે આપણે એસડીએમ સાહેબશ્રીના માધ્યમ થકી મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આજે આવેદનપત્ર આપી અને ગુહાર લગાવીએ છીએ કે એ પશ્ચિમ બંગાળની અંદર વહેલામાં વહેલી તકે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. કારણ કે આ એક સોચી સમજી સાર્જિશના ભાગરૂપે વકફ બોર્ડના કાયદાના સંશોધનની આડમાં મુર્શિદાબાદમાંથી હિન્દુઓને ભગાડવાનો એક આ સોચી સમજી સાર્જિશના પ્લાન રૂપે એ લોકોએ ટ્રાયલ કર્યું છે. અને આવી રીતે જો આ હિન્દુઓની ઉપર હુમલા અને અત્યાચાર કરતા રહેશે તો હિન્દુઓને ત્યાંથી પલાયન કરવાનું કોઈ ષડયંત્ર છે. માટે વહેલામાં વહેલી તકે નિષ્ફળ રહેલી આ મમતા બેનર્જીની સરકાર અને એ જાણી જોઈને એને સાથ પણ આપી રહી છે. કારણ કે હિન્દુઓને છાવણીઓની અંદર સુરક્ષા આપવાના બદલે ત્યાંથી ભગાડી અને વિધર્મીઓની સામે મોકલી અને ઉલટાનો એમના ઉપર અત્યાચાર કરાવે છે. ત્યારે મમતા બેનર્જીની સરકારને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપણે વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.